અને એ અમેરિકાના હરિભક્તને એમ થાય કે સ્વામી બાપાને પૂછીએ કે અમેરિકા દેશ કેવો લાગ્યો. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે જવાબ આપે છે કે અમારે ભારતની અંદર ઈંટો, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડના નાના ઢગલા અને તમારે અહીંયા આગળ મોટા ઢગલા. હવે આમ જ્યારે કહે ને ત્યારે આપણને ખબર પડે. નહીતર 2014ની સાલમાં ન્યુયોર્કની અંદર 110 માળનું જે બિલ્ડિંગ છે ને, એ બિલ્ડિંગ ઉપર અમે જઈ આવ્યા છીએ, હજી ક્યાંક ઉતરતો નથી. અને પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર વિચરણ કરે છે, છતાંય તે કહે છે કે અમારે ત્યાં નાના ઢગલા ને તમારે ત્યાં મોટા ઢગલા. અને હકીકત એ છે ને, ભૂકંપનો એક આંચકો આવે ને ત્યાં ખડુડ કરતું બધું હેઠવું પડે, એટલે લોખંડ જુદું પડી જાય ને, ઈંટી જુદું પડી જાય ને, લાકડાના દરવાજા બારી બારણા છૂટા પડી જાય ને બધું જુદું થઈ જાય. પણ સ્વામી છે તો માટીના ઢગલા. આવી પ્રકારની દ્રષ્ટિ જે સત્પુરુષને વિશે હોય ને, એ સત્પુરુષ આપણને જગતની અંદરથી, એ જગતના સંસારના સુખમાંથી, એ માયામાંથી આપણા મનને કાઢીને ભગવાનને વિશે જોડવાનું ભગીરથ કાર્ય કરે, ત્યારે આપણે ખરેખર અંતરની અંદર વિચારવા જેવી બાબત છે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને પ્રમુખ સ્વામી મહારાજને મોટા પુરુષના જીવનની અંદર ભગવાન પ્રત્યેની કેટલી જબરજસ્ત પ્રીતિ છે એ પણ આપણને દેખાય. અને એટલે જ 1974ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાના પ્રવાસે પહેલા વહેલા જતા હતા ને, ત્યારે ત્યાંનો પાયલોટ પોતે લેવા માટે આવે છે. એને આનંદ થયો કે આજે હું જે પ્લેનનું ડ્રાઇવિંગ કરીશ, પાયલોટ તરીકે ચલાવીશ, એ મારા પ્લેનની અંદર આવા એક ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ બિરાજવાના છે, એટલે મારે એમને રિસીવ કરવા માટે જવું જોઈએ. એમ સમજીને પોતે આવીએ અને પ્રમુખ સ્વામી મહારાજને નમસ્કાર કહી હાથ જોડીને કહ્યું કે સ્વામી વેલકમ, એમ કરીને તમે અમારા પ્લેનમાં પધારો. અને ત્યારે તે ઘડીએ પહેલી વખત યોગીજી મહારાજ ધામમાં ગયા પછી જ્યારે એમને આ પ્રમાણે પરદેશ જવાનું હતું ને પ્લેનની અંદર બેસીને જવાનું હતું, તો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ વખતના સમયની અંદર એમના સેવક સંતને કીધું કે તમે પહેલા જાઓ. હવે સેવક સંત કે બાપા તમને લેવા માટે આવ્યા છે. અને સ્વામી કે ભલે મને લેવા આવ્યા, પણ આપણે બધા આફ્રિકાના પ્રવાસમાં જઈએ છીએ એ તો ઠાકોરજીની હારે જઈએ છીએ. આપણને ઠાકોરજી લઈ જાય છે એટલે જઈએ છીએ, એટલે માટે ઠાકોરજીને લઈને તમે પહેલા ઉપર જાઓ. ત્યારે આવા પ્રસંગની અંદર એમને ભગવાન ભૂલાતા નથી. આ કેટલી બધી મહત્વની બાબત કહેવાય. તો જો આવા સત્પુરુષના પ્રસંગો વડે કરીને આપણા જીવનની અંદર આપણે એમને પામી શકીએ, માપી શકીએ, સમજી શકીએ. ગોંડલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જુનાગઢ બાજુ વિચરણમાં ગયા હશે, સવારે ગયેલા અને બીજે દિવસે પાછા વળવાના હશે. ત્યાં ગોંડલની અંદર એક છોટુભાઈ વકીલ કરીને રહે, એમણે બાપાને કહેલું કે સ્વામી તમે વળતા આવો ને ત્યાં રસ્તામાં મારું ઘર આવે છે, એટલે તમારે મારે ઘરે આવવાનું. અને પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજની હયાતીની અંદર એ છોટુભાઈ વકીલ પોતે ગઢડા ગોંડલ મંદિરનો બહુ પક્ષ રાખેલો, એટલે એ વ્યક્તિને પણ સમજે કે ના વાંધો નહીં, અમે વળતા આવશું. અને વળતા બરાબર 10-10:30નો ટાઈમ થયો હશે. અને તે વખતના સમયની અંદર છોટુભાઈ વકીલના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા. અને ત્યાં આગળ જેટલા સંતો હશે એટલા વધારે વિશેષ કરીને હાર ગુલાબના ગૂંથેલા સરસ લાવેલા હતા. એ હાર ત્યાં આગળ મૂકેલા પ્રમુખ સ્વામી મહારાજે જોયા. એટલે સ્વામીએ ધીરે રહીને કહ્યું કે એક કામ કરો, આમાંથી 2 હાર લઈ લો અને 2 હાર તમે ઠાકોરજીને ધરાવી અને મને ને વિવેક સાગર સ્વામીને પહેરાવી દો. બાકીના બધા જ હાર એમને રહેવા દો, અમે ગોંડલ મંદિરમાં લઈ જશું. અને ત્યાં આગળ ઘનશ્યામ મહારાજને, મધ્યખંડની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજને અને પ્રથમ ખંડની અંદર ધામધામીને મુક્તને ધરાવશું. આખો દિવસ તમારા આ હારને મહારાજ ધારણ કરીને ઘણા બધા મુમુક્ષુઓને ત્યાં આગળ દર્શન દાન દેશે. તો હારની બાબતની અંદર પણ
એમની ભાવના પૂરી કરવા માટે 2 હાર ખાલી સ્વીકાર્યા, બાકીના બધા જ હાર લઈ લીધા અને લઈ અને ગોંડલ અક્ષર મંદિરની અંદર ત્યાં આગળ ઠાકોરજીને ધરાવ્યા. ત્યારે આપણને ખ્યાલ આવે કે પોતાના સુખ માટે થઈને પોતે આવી કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા નથી, પરંતુ એ ભગવાન અને ભગવાનના ધામની મૂર્તિને વિશે સંલગ્ન થયેલા હોય છે. ગોંડલની અંદર યોગીજી મહારાજની હયાતીમાં આફ્રિકાથી એક હરિભગત આવેલા અને એ હરિભગતને એમ થયું કે લાવો યોગીજી મહારાજ ગોંડલની અંદર વધારે રહે છે ને ગોંડલમાં ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે. યોગીજી મહારાજને પણ છેલ્લી અવસ્થાની અંદર ઉનાળામાં પણ ઠંડી લાગે, તો શિયાળાની અંદર તો સ્વાભાવિક રીતે ઠંડી લાગતી જ હોય. એટલે સરસ મજાનો ઊનનો બ્લેન્કેટ એ ત્યાં આગળ લઈને આવેલા અને ત્યાં આગળ યોગીજી મહારાજની પાસે અર્પણ કર્યો કે બાપા આ આપના માટે લાવ્યા છીએ અને આ આપ અંગીકાર કરજો, ધારણ કરજો ઠંડી લાગે ત્યારે. અને ત્યારે યોગીજી મહારાજે તરત જ સેવક સંતને કીધું કે આ આપણા ગોંડલ મંદિરના પૂજારી એ નિર્ગુણ સ્વામીને તમે આપી દો. આ બ્લેન્કેટ તો ઘનશ્યામ મહારાજ ઓઢે ને તો બહુ સારો શોભે એવો બ્લેન્કેટ છે, એટલે ઘનશ્યામ મહારાજને ઓઢાડવા માટે આપી દો. તો ગુણાતીત સત્પુરુષના જીવનની અંદર આ એક વાત બહુ સ્પષ્ટપણે આપણને અનુભવાય છે કે એ પ્રમાણે પોતે સત્પુરુષ કોઈ દિવસ જગતના સુખની અંદર લેવાતા નથી અને ભગવાનની અંદર જ પોતાની વૃત્તિ અખંડ ધારણ કરીને રહેતા હોય છે. તો આ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગો આપણે સાંભળ્યા. મહંત સ્વામી મહારાજને પણ એટલું જ ભગવાનની વિશેનું પ્રીતિ આપણને દેખાય. બોચાસણની અંદર કાર્તિકી પૂનમના દિવસે જ્યારે પ્રવક્તાએ જાહેરાત કરી કે હવે મહંત સ્વામી મહારાજને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી ગુલાબના સરસ મજાના પુષ્પના હાર વડે કરીને એ વધાવશે. એટલે તાત્કાલિક નામ જાહેર થયું, પહેલા વાત થઈ નહીં હોય અને ત્યાગવલ્લભ સ્વામી ઉતાવળા એ પોતે એ હાર સેવકોએ આપ્યો એમને, એ હાર હાથમાં લીધો એ ખરો, લઈ અને મહંત સ્વામી મહારાજની પાસે જવા માટે તૈયારી કરતા હતા. ત્યાં એમના પગ ઉપડતા હતા, ત્યાં મહંત સ્વામી મહારાજે ઈશારો કર્યો આ માંગણી કરીને કે ઠાકોરજીને ધરાવો. ત્યારે આપણને ખ્યાલ આવે કે આવા સદગુરુ સંત પણ જ્યારે મહંત સ્વામી મહારાજને પોતે હાર વડે કરીને વધાવવા માટે આવતા હોય તો તે વખતે પણ એમને ભગવાન પોતાને યાદ આવે તો આપણે ખ્યાલ રાખીએ કે આ ગુણાતીત સંતનું આગવું લક્ષણ છે. અને એના કારણે કરીને આપણને સમજાય, જેમ મહંત સ્વામી મહારાજનો પ્રસંગ એમના સેવકો કહે છે કે નેનપુરની અંદર જ્યારે હતા ને ત્યારે તે વખતના સમયની અંદર રાત્રિના સમયમાં 2 વાગ્યાના સુમારે મહંત સ્વામી મહારાજ બાથરૂમ કરી અને પલંગ ઉપર આવીને બેઠા, એટલે એમને થોડીક ઠંડી લાગતી હતી. એટલે સેવકને પૂછ્યું કે આપણી પાસે ઓઢવાનું કંઈ છે? એટલે સેવકે કેમ ઠંડી લાગે છે? તો કે હા. એટલે સેવક પોતે ઓઢવા માટેની તજવીજ કરી, પણ એ ઓઢ્યું નહીં. અને તરત જ તે વખતે મહંત સ્વામી મહારાજને વિચાર આવ્યો કે મને જો અહીંયા આગળ અત્યારે ઠંડી લાગતી હોય તો અક્ષર પુરુષોત્તમ મહારાજને કદાચ ગરમ વસ્ત્ર નહીં ઉઢાડ્યું હોય અને એમને ઠંડી લાગતી હશે. એટલે સેવકને જગાડો, સેવકને પૂછો અને સેવકને ઉઠાડ્યા, ઠાકોરજીના સેવકને સંચરિત સ્વામીને. અને પછી ત્યાં આગળ એમને કહ્યું કે આમ રેગ્યુલર આપણે ઉઠાડતા એમ ઉઠાડ્યું છે, પણ ગરમ વસ્ત્ર ઉઠાડ્યું નથી. એટલે રાત્રિના સમયની અંદર 2 વાગે ઠાકોરજીના રૂમને ધીરે રહીને અવાજ ન થાય એમ ખોલી અને ત્યાં આગળ ગરમ વસ્ત્ર ઉઢાડ્યું. અને પછી મહંત સ્વામી મહારાજ પોતે એ ગરમ વસ્ત્ર લઈને ઓઢીને આરામમાં ગયા. ત્યારે આપણને ખ્યાલ આવે કે કોઈક એવા સત્પુરુષ છે જેને આ જગતના સુખની અંદર ઈચ્છા જ નથી અને ભગવાનને વિશે પ્રીતિ છે. હવે આવી પ્રીતિ તો આપણે યાદ રાખીએ, ગુણાતીત સત્પુરુષ સિવાય શક્ય નથી. પણ સત્પુરુષ શબ્દને એકલો લઈ અને કોઈ પણ વ્યક્તિ પોતાના જીવનની અંદર